વધારેમાં વધારે વીજ લાઈનોથી જે પીડિત 26 જિલ્લાના ખેડૂતો છે એમના સુધી આપણે સાચી સમજણ પહોંચાડવા માટેનો એક આ પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, 4/7/2026 રોજ રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો અને માર્કેટ ભાવના 2 ગણા વળતર આપવાની જાહેરાત કરી. આ બાબતે આમ તો મેં ખૂબ ખુલાસાઓ કર્યા છે કે માર્કેટ ભાવના 2 ગણું વળતર માત્ર આખી લાઈનમાંથી 2.72% ખેડૂતની જમીનને આ લાભ મળશે. બાકીના 97.28% જમીનને માત્ર 30% જ વળતર મળશે. અને મેં બહુ હમણાં જ છેલ્લે જે સ્વમાનમાં મારી તુષાર બસિયા સાથે જે એક ચર્ચા હતી તો એમાં મેં એના કારણો અને શું કામ અને કેવી રીતે 2.72% જગ્યામાં આ લાભ મળે છે 200%નો અને બાકીના 97.28% જે ખેડૂતો છે એને માત્ર ને માત્ર 30% જ માર્કેટ ભાવ જે નક્કી થાય એના 30% જ વળતર કેવી રીતે મળે છે એ સમજાવ્યું છે. ફરીથી અત્યારે ખાલી 1 મિનિટમાં એટલા માટે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કોઈ પણ વીજ લાઈન લઈ લ્યો તો એમાં 400 મીટરના અંતરે, એમાંય ખાસ કરીને 765 kVની લાઈન 400 મીટરના અંતરે એક થાંભલો આવે એટલે 1 કિલોમીટરની અંદર એ જે ટોટલ 2.5 થાંભલા આવવાના છે. હવે એની સરેરાશ 25x25 મીટરની જગ્યા થાંભલો રોકે છે. સરકારે એમ કહ્યું કે એ થાંભલામાં અમે 1 મીટર વધારે આપશું એટલે 25 ને 2 27 થાય એટલે 27x27 એટલે 729 ચોરસ મીટર જગ્યા એક થાંભલામાં એ રોકાય છે. એવી જ રીતે 1 કિલોમીટર એટલે 1000 મીટર, એને ગુણ્યા 67 મીટરની પહોળાઈ એટલે 1000 ગુણ્યા 67 એટલે 67000 ચોરસ મીટર જગ્યા એની અંદર આવે, જો મારી ભૂલ ના થતી હોય તો. હવે એ જે 67000 ચોરસ મીટર જગ્યાની સામે 2.5 થાંભલાની એટલે 729 ગુણ્યા 2.5 એટલે ટોટલ જગ્યા થશે અને એને તમે આ 67000ની હારે સરખામણી કરો એટલે 2.72% જગ્યાને જ આ થાંભલાવાળી જગ્યા જે છે એને જ માત્ર અને માત્ર 200% વળતર મળશે. બાકીના ખેડૂતોને કોરિડોરના 30% એટલે કોરિડોરની જે તમારી રકમ થાય એના 30% રકમ તમને મળશે. એટલે આ 200% આમ તમે સરેરાશ ગણો ને, ઓલા 2.72% જે 200% વાળા ખેડૂતો જમીન અને 30% વાળી જમીન સરેરાશ ગણો તો આખી લાઈનમાં 35% વળતર ખેડૂતોને મળે છે. માર્કેટ ભાવ જે નક્કી થાય એના 35% વળતર મળે છે. હવે ગઈકાલની જે વાત છે, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના, હું જો તાલુકો ભૂલતો ના હોઉં તો વેગળવાવ ગામની જે વાત છે એમાં કલેક્ટરશ્રીનું કોઈ ખરે સાહેબ છે, સ્વપ્નિલ ખરે, મીડિયા એવું કહે છે કે સુરેન્દ્રનગરના કલેક્ટર સ્વપ્નિલ ખરે, એ ખરે સાહેબનું મેં ઇન્ટરવ્યૂ સાંભળ્યું અને જે રીતે સોશિયલ મીડિયામાં અત્યારે ભાજપના નેતાઓ, ભાજપના લોકો એવી વાત ફેલાવે છે કે ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર વેગળવાવ ગામ, હળવદ તાલુકાના વેગળવાવ ગામમાં મળ્યું છે. આ જ્યારે મેં સ્વપ્નિલ ખરે સાહેબને સાંભળ્યા ત્યારે આ આખી જે વાત છે માર્કેટ ભાવના 4 ગણા વળતરવાળી, એના ઉપર સંપૂર્ણ છેદ ઉડી જાય છે. તમે પણ સ્વપ્નિલ ખરે સાહેબને સાંભળી શકો છો. એવું હશે તો હું લિંક પણ એ ખરે સાહેબની જે ઇન્ટરવ્યૂની લિંક છે એ લિંક પણ હું આમાં મૂકીશ. એ હળવદના વેગળવાવ ગામમાં આ 4/7/2026 પરિપત્ર આવ્યો એની પહેલાં ત્યાં માર્કેટ રેટ કમિટી નહીં પણ DLVCએ એક કિંમત નક્કી કરી હતી અને હળવદના ખેડૂતો, ધાંગધ્રાના ખેડૂતો આ તો લડાઈ કરતા હતા
કે ભાઈ આ ડીએલવીસી અમને કોઈ કાળે મંજૂર નથી, કારણ કે આ જ ડીએલવીસી જ્યારે મોરબીમાં કરે છે ત્યારે અલગ ભાવ નક્કી કરે છે, હળવદમાં અલગ ભાવ નક્કી કરે છે, ધાંગધ્રામાં અલગ ભાવ નક્કી કરે છે, એટલે અમને ડીએલવીસી કોઈ કાળે આ મંજૂર નથી. જે ખરે સાહેબની વાત તમે સાંભળો તો એમાં એ બહુ સ્પષ્ટતાથી અને ચોખવટ કરીને કહે છે કે અગાઉ ડીએલવીસીએ જે 14 લાખ રૂપિયાની આસપાસ ભાવ નક્કી કર્યો હતો એના 58 લાખ રૂપિયા થયા છે. એનો અર્થ એવો કે એ માર્કેટ રેટના 4 ગણા નથી થયા. જો માર્કેટ રેટના 4 ગણા કર્યા હતા, 2 ગણા કર્યા છે, અને થાંભલાની જ કિંમત નક્કી કરી છે. સમજજો, કોરિડોરની નહીં, થાંભલાની જ, બરાબર છે. એટલે એ 58 લાખના જો માર્કેટ રેટના 4 ગણા હોત તો ડાયરેક્ટ 1,18,16 લાખ રૂપિયા થાત. માર્કેટ રેટના 4 ગણા હોત તો 1,16 લાખ રૂપિયા થાત. પણ આ માર્કેટ રેટના 4 ગણા નથી. આ કોના છે? તો કે અગાઉ જે કિંમત કંપની અને ડીએલવીસીએ સાથે મળી અને જે કિંમત નક્કી કરી હતી 14 લાખ રૂપિયા, એમાં માર્કેટ રેટ જે આ થયું, એમઆરસી જે બની, એ એમઆરસીના આધારે જે કિંમત નક્કી થઈ એ 58 લાખ રૂપિયા નક્કી થઈ છે. એટલે એ જે છે એ 58 લાખ રૂપિયા એ માર્કેટ રેટના 4 ગણા નથી. એ કોના છે? ડીએલવીસીએ જે કિંમત નક્કી કરી હતી એના 4 ગણા થયા છે. એટલે જે કોઈ આવા પોસ્ટરો બેનરો ફેરવે છે કે ખેડૂતોને માર્કેટ રેટના 4 ગણા મળી ગયા, ખેડૂતોને સરકારે માર્કેટ રેટના 4 ગણા આપી દીધા, તો એ સંપૂર્ણ પાયા વિહોણી વાત છે. જો માર્કેટ રેટ, કારણ કે ત્યાં જે માર્કેટ રેટ નક્કી થયો છે અને એના જે 2 ગણા કર્યા છે એ મુજબ 58 લાખ રૂપિયા નક્કી થયા છે. 2 ગણા કર્યા એના એ મુજબ, બરાબર છે. એનો અર્થ એવો થયો કે 58ના અડધા 29 લાખ રૂપિયા ઓલરેડી ત્યાં ભાવ હતો, અને એની જગ્યાએ અહીંયા 14 લાખ આપવામાં આવતા હતા. એ જે ડીએલવીસીનો વાંધો અમારો હતો એ તો સરકારે, સ્વપ્નિલ ખરે સાહેબે સાબિત કરી દીધું કે ખેડૂતો સાચા હતા. જ્યાં ખેડૂતોને 29 લાખ રૂપિયા માર્કેટનો રેટ નક્કી થવો જોઈએ, આ જે ભાવ થયો છે એ ભાવ પણ ખોટો હશે, કારણ કે એ તો નીચામાં નીચો ભાવ લેવામાં આવ્યો હશે, એની સરેરાશ કાઢવામાં આવી હશે, અને એ પ્રમાણે પણ 29 લાખ રૂપિયા ત્યાં નક્કી થયા. તો અગાઉ ડીએલવીસી તો 14 લાખ જ કરતી હતી. એટલે ખેડૂતોને જે આ માર્કેટ રેટના 4 ગણા છે એમ કરીને જે ગુમરાહ કરે છે એ વાત તદ્દન પાયા વિહોણી છે, ખોટી છે. અને સરકારે, સ્વપ્નિલ ખરે સાહેબે પણ સ્વીકાર્યું, પહેલાં 14 લાખ રૂપિયા ડીએલવીસીના નામે અમે આપી. એટલે ભલે એણે એમ નથી કહ્યું કે અમે ખેડૂતોને છેતરતા હતા, ખેડૂતોને મૂર્ખ બનાવતા હતા કે ખેડૂતો હારે દગો કરતા હતા, આવું નથી કહ્યું. પણ એની વાતમાંથી આ છુપી વાત તો બહાર નીકળે જ છે કે અગાઉ જે ખેડૂતો સાથે થતું હતું ડીએલવીસીના નામે, પરિપત્રના નામે, એ ખોટું જ હતું. ખેડૂતો જે માંગણી કરતા હતા માર્કેટ રેટના 4 ગણા, એ વાત સાચી હતી. એ વાત તો આ પરિપત્ર ઉપરથી સાબિત, આ ખરે સાહેબના ઇન્ટરવ્યૂ ઉપરથી સાબિત થઈ છે. એટલે મને ગઈકાલથી બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા છે, પણ જ્યાં સુધી મારી પાસે સાચી વાત ન આવે ત્યાં સુધી હું પણ કેમ કહી શકું. બહુ બધા ખેડૂતોએ મેસેજ કરીને, આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, હેમંતભાઈ વિરડાનું આજનું કાર્ટૂન કોઈએ જોયું ના હોય તો જોજો. એણે કાર્ટૂન બહુ મસ્ત બનાવીને મૂક્યું છે. સ્વતંત્રતા દિવસની બધાઈને હાર્દિક શુભેચ્છાઓ આપતો એક કાર્ટૂન બનાવ્યું છે, અને કાર્ટૂનમાં ખેડૂત રાષ્ટ્રધ્વજને સલામી આપતા આપતા સવાલ કરે છે કે બ્રિટિશ શાસને બનાવેલા કાયદામાંથી સ્વતંત્રતા ક્યારે મળશે? દેશ આઝાદ થઈ ગયો 1885ના ટેલિગ્રાફ એક્ટની કલમ 16(1) મુજબ
કલેક્ટરો આપણને નોટિસ આપે છે. તો બ્રિટિશરોએ બનાવેલા કાયદામાંથી સ્વતંત્રતા ક્યારે મળશે? હેમંતભાઈનું આ ખૂબ સરસ કાર્ટૂન છે. મારે વધારે કોઈ વાત નથી કરવી પરબતભાઈ લગારિયા. મારે ખેડૂતોને આટલું જ કહેવું હતું કે જ્યાં માર્કેટ રેટના 4 ગણાવાળી વાત જે વિડીયો કે જે પોસ્ટરો બેનરો જે કોઈ ફેરવે છે એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવા માટે ફેરવે છે. એટલે આનાથી સાવચેત રહેજો. માર્કેટ ભાવના 4 ગણા નહીં. અગાઉ ડીએલવીસીએ જે ખેડૂતને સંપૂર્ણ છેતરવાવાળી આ જ સરકારે બનાવેલી ડીએલવીસી હતી, જે ખેડૂતોને સંપૂર્ણ છેતરતી હતી, એ ડીએલવીસીની કમ્પેરમાં એની સરખામણીમાં 4 ગણું વળતર નક્કી થયું છે. અને અત્યારે આ માર્કેટ રેટ કમિટી જે બનાવે છે, જે થઈ છે, એ પણ જેમ આ ડીએલવીસી છેતરતી હતી એમ આવનારા દિવસોમાં સાબિત થશે કે માર્કેટ રેટના 4 ગણું વળતર એ જ ખેડૂતનો અધિકાર છે, એ જ ખેડૂતોને જોઈએ છે, એ જ ખેડૂતોને ખપે છે. એનાથી નીચે કાંઈ ખપતું નથી. માર્કેટ રેટનું 4 ગણું વળતર નંબર 1. નંબર 2, જે અમારી સામે આ વીજ લાઈન અહીંથી અમારી માથેથી નીકળે છે એ અમારા ઉપર જિંદગીભરનું જોખમ મૂકીને જાય છે. આ જોખમ સામેની અમને પોલિસી આપો. અને નંબર 3, આ જે વીજ લાઈનો નીકળવાના કારણે અમારી જમીનની કિંમત ઘટે છે, આ ઘટતી કિંમતનું વળતર પણ અમને આપવામાં આવે. આ વાત સાથેની લડાઈ ચાલુ હતી, ચાલુ છે અને ચાલુ રહેશે. આ સરકાર પાસેથી આ 3 બાબતો જ્યાં સુધી સરકાર આના ઉપર એક મક્કમ, યોગ્ય, ખેડૂતલક્ષી, કંપનીલક્ષી નહીં, 4/7/2026નો પરિપત્ર કંપનીલક્ષી જ છે, બરાબર છે. ખેડૂતલક્ષી સરકાર આ 3 બાબતોનો સમાવેશ કરતા જ્યાં સુધી પરિપત્ર ન કરે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. જય જવાન, જય કિસાન, જય જગત.